હેલો ભાઈ લો, હું મિત દામલિયા અને આજે અમે એ પાંખ વગરના જીવ કેવડી ઇકો ટુરિઝમના જંગલમાં કેદ થવા જઈએ છીએ. દુનિયાનું ટેન્શન મૂકીને અમે ફૂલ જલસા કરવા નીકળી ગયા છીએ સુરતથી. સફર અમારી શરૂ થઈ. રસ્તો એકદમ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ કેવડી ડ્રીફ્ટ જેવી ફીલ અપાવતો હતો. ફૂલ સ્પીડમાં જતા હતા કે રસ્તામાં અમારા ડ્રાઈવર કેનુભાઈની નજર એક આંબા ઉપર પડી. બસ પછી કાંઈ નહીં, ગાડી સાઈડમાં રાખી દીધી અને આંબા પર લૂંટ મચાવી. આંબા પરથી કેરી પાડી અને ખાવાનું શરૂ કર્યું. આ ઓર્ગેનિક આંબાની કેરી ખાવાની તો મજા જ કંઈક અલગ હોય છે ને, એમાં એની સાથે જલજીરા. પછી અમે ત્યાંથી નીકળ્યા અને રસ્તો એટલો સુંદર હતો કે અમે રસ્તામાં જ સુરતથી લઈ ગયેલા ખમણ અને ઈદડા ખાવા માટે સાઈડમાં બેસી ગયા. લો ભાઈ, કેવડી પહોંચી ગયા. આવું સુંદર જંગલ જોયા પછી તો થોડી સેકન્ડ માટે અમને એવું લાગ્યું કે અમે જાણે ટાર્ઝન જ છીએ. મને તો એક મોમેન્ટ એવું લાગ્યું કે અહીં વાંદરાઓને લાગશે કે અમારા ભાઈઓ આવ્યા. અહીં એન્ટ્રી ફી પણ ખાલી ફક્ત ને ફક્ત 30 રૂપિયા છે. અને હા, અહીં રહેવાની સુવિધા તો પણ આપણે ત્યાં સુરત સિટી કરતાં પણ સારી છે. ત્યાં ઓયના રેન્ટ પણ વધારે હોય છે. એની કરતાં તો અહીંયા રહેવાની સુવિધા પણ સસ્તી છે. અહીંયા ટેન્ટ વીઆઈપી નોન એસી, ટેન્ટ વીવીઆઈપી નોન એસી, એસી વાળા ડોમ, એસી કોટેજ અને હા, ટ્રી હાઉસ એસી પણ જ અવેલેબલ છે. તો અહીં કપલમાં પણ આવવાનું ભૂલતા નહીં હો. અને ફાઇનલી અમે નજારો જોવા માટે નીકળી ચૂક્યા. હવે થોડી જ વારમાં અમે અહીંયા ટ્રાવેલ ટ્રેકિંગ પર પણ જવાના હતા. ચાલો તમને બતાવીએ અહીં રહેવાની સુવિધા કેવી છે. આવા અલગ અલગ ઘણી પ્રકારના ડોમ છે. પછી અમે ટ્રાવેલ ટ્રેકિંગ પર જવાનું શરૂ કર્યું અને મસ્ત નેચરનો નજારો માણી રહ્યા હતા. ટ્રાવેલ ટ્રેકિંગ પર જઈએ એટલે રસ્તામાં ચોપાટી આવે. ચોપાટી જોઈને તો અમારા બધાને દિલ કૂદકા મારવાના શરૂ કરી દીધું હતું. પછી તો ઘડીક ઉચક બેઠક પર, તો ઘડીક હિંચકા પર, અને છેલ્લે તો અમે બધા જ સાધુઓની મુલાકાત લઈ લીધી હતી. અને અમારા માણસો તો કોઈ મજા લેવાનું કરતા જ નથી. કેનુભાઈ ભાર્ગવભાઈ મસ્ત હિંચકાની મજા લઈને પછી લસરપટ્ટીમાં ગયા. લસરપટ્ટીની પણ મુલાકાત લીધી. પછી અમારા ચારેય પહેલવાન હિંચકામાં બેસી ગયા હતા અને વારા પરથી હિંચકો ચલાવવાનું શરૂ કર્યું. છેલ્લે તો હિંચકો પણ બોલી ઉઠ્યો, ભાઈ તમે મોટા થઈ ગયા છો, અમારા પર થોડીક રાઈમ કરો. જો કેવી મજા લઈ રહ્યા છે કોઈ ટેન્શન આ લોકોને. બધું જ ટેન્શન ભૂલાવીને પ્રકૃતિના ખોળાની મજા લઈ રહ્યા છે. ટ્રાવેલ કરો અને પેટના ભગવાનને ખુશ ના રાખો તો શું ફાયદો? અહીં મસ્ત ટેસ્ટી ફૂડ એવું મળે એવું કેન્ટીન પણ છે. તો તમે આવો એટલે મુલાકાત લેવાનું ભૂલતા નહીં. દિવસના અંતમાં હિંચકાઓથી, લેગથી અને નાસ્તાથી ફૂલ ટાઈટ પણ યાદોના એકદમ ફ્રેશ મોમેન્ટ કેપ્ચર થઈ ગયા હતા. તો ભાઈ લોકો, આવી રહી અમારી કેવડી ઇકો ટુરિઝમ વાળી વર્લ્ડ સફારી, જેમાં વાઇલ્ડ લાઈફથી વધુ દોસ્તો જ વાઇલ્ડ થઈ ગયા હતા. તમારે પણ એડવેન્ચર જોઈએ તો એકવાર આવજો કેવડી ઇકો ટુરિઝમ. પણ યાદ રાખજો, રસ્તામાં આંબાઓ બહુ આવશે. જો વિડીયો તમને ગમ્યો હોય તો એકદમ મજામાં એક લાઈક દબાવી દેજો. તમારા આવા ફ્રેન્ડ્સને બતાવવા શેર પણ કરી દેજો. અને કોની સૌથી વધુ સારી મસ્તી લાગી નીચે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો તમને જંગલમાં ફસાઈ જશો કેવડીના વાંદરાઓની વચ્ચે. ફાઇનલી બાય બાય. જય કેવડી, જય અંબાની કેવડી. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. જ્યાં સુધી મસ્ત ફૂલ રાખજો.